નમસ્કાર. પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી અને સ્ક્રીન પર આપ વરિષ્ઠ પત્રકાર અજય ઉમટને જોઈ રહ્યા છો. ખૂબ લાંબા સમય પછી સર, આપનું ખૂબ સ્વાગત છે. ધન્યવાદ દેવાંશી. મને શરૂઆત એ વિષયથી કરવી છે કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે શપથ લીધા અને આપણે ચર્ચા કરી ત્યારથી આપણે જે શક્યતાઓની વાત કરી હતી આવનારા સમયમાં કે આખું વિશ્વ છે એ કેટલું અસંતુલિત થઈ જશે જો જે રીતે ડોનાલ્ડ ટ્રમ્પ વાત કરી રહ્યા છે એ દિશામાં જ બધું જશે. તો અમેરિકા તરફથી પણ એ જ વાત દેખાઈ અને વેનેઝુએલા અને બાકીના બધા સંઘર્ષો જોયા પછી આજની સ્થિતિમાં, ઈરાન ઇઝરાયલની સ્થિતિમાં, ભારતની સ્થિતિમાં મારો બહુ જ સાદો પ્રશ્ન એ છે કે વર્ષોથી ઇઝરાયલ પ્રેશર કરતું આવ્યું છે અમેરિકાને કે તમે 40 વર્ષથી કે તમે ઈરાન સામે લડી લો. કોઈ જ પ્રેસિડેન્ટ ઈરાન સામે આ પ્રકારનું યુદ્ધ છેડવા માટે ક્યારેય તૈયાર નથી થયા. હમણાં છેલ્લે ઈરાને ઇઝરાયલ સામે કાર્યવાહી કરી અને ત્યારે એવું કહ્યું કે અમે એમના ન્યુક્લિયર બનાવવાની બધી જ સંભાવનાઓ ખતમ કરી નાખી જૂન 2025માં. હા, અને એના પછી 2026માં અચાનક એવું શું થાય છે કે અમેરિકાએ તૈયાર થાય છે ઈરાન સામે લડવા, ઇઝરાયલને ફરીથી એવું લાગે છે કે એ લોકો 2000 મિસાઇલ બનાવી રહ્યા છે, પાવર વધારી રહ્યા છે અને એમનાથી 1000 કિલોમીટર જે દેશ છે એનાથી એમને એટલો બધો ખતરો છે અને જો એ યુદ્ધ નહીં કરે ને ખામીને નહીં મારે તો બધું જ બરબાદ થઈ જવાનું છે. એક્ઝેક્ટલી એવું શું થયું? એટલે મારે જો આને સાદી ભાષામાં એવું સમજવું હોય કે યુદ્ધ શરૂ કેમ થયું તો શું સમજવું? જો ગઈકાલે રાત્રે જ અમેરિકાના જ ડિફેન્સ ડિપાર્ટમેન્ટના એક સિનિયર અધિકારી જો કેન્ટે રાજીનામું આપ્યું છે અને એને રાજીનામું આપતી વખતે અમેરિકાની પ્રજાને ખુલ્લો પત્ર લખ્યો છે અને ખુલ્લા પત્રમાં લખ્યું છે કે ઈરાન અમેરિકા પર હુમલો કરે એવી કોઈ જ સંભાવના નહોતી. બરાબર છે, અને કરી પણ ના શકે. 7000 કિલોમીટર દૂર છે. અને બીજું કે ઈરાનને અમેરિકા સાથે કોઈ લેવા દેવા જ નથી. પણ તમે ઈરાન જે છે એ વેનેઝુએલા નથી કે તમે માદુરોને ઉઠાઈને અપહરણ કરીને લઈ જાઓ. ઈરાન બહુ જ લડાયક દેશ છે. જે ઈરાન અને ઈરાક વચ્ચેનું યુદ્ધ તમે જોયું હોય તો લગભગ 8, 8.5, 9 વર્ષ સુધી એ યુદ્ધ ચાલ્યું પણ ઈરાને મચક નહોતી આપી. અને આ એ ઈરાન છે કે જેની પર 1979થી અમેરિકાએ સેન્કશન્સ, પ્રતિબંધ બધું જ લગાડ્યું છે. છતાં ઈરાનની જે પેલી સ્ટાઇલ છે ને, ઝુકેગા નહીં. એટલે એ કોઈ પણ સંજોગોમાં સમાધાન કરે એવી તો એમની સંસ્કૃતિ છે જ નહીં. અને બીજું કે એ લોકો, તમે શું કહે છે, આયતુલ્લા ખામેનાઈ સાહેબનો એક ઇન્ટરવ્યૂ મેં જોયો તો ટાઈમ મેગેઝિનમાં. એમાં એને એવું કીધું કે ભાઈ હું તો ફકીર છું, મારી જરૂરિયાત શું છે? મારી જરૂરિયાત જે છે એ એમ કે એક મુઠ્ઠી અનાજની છે, પીવા માટે પાણીના એક ગ્લાસની છે, અને કે જો શહીદ થઈ ગયો તો 6 ફૂટની જગ્યાની જગ્યા છે. કે હું તો ફકીર છું. એ લોકો શહેનશાહ છે. અને તમે જુઓ કે એ વ્યક્તિ જીવ્યો ત્યાં સુધી પોતે ભાડાના મકાનમાં જ રહ્યો અને એને કોઈ એવી અય્યાસી ભોગવી નહોતી. એ ધર્મગુરુ હતો અને ધર્મગુરુની રીતે જ એ રહ્યા. બરાબર છે કે નહીં? એટલે ખામેનાઈ અને અમેરિકા વચ્ચે કોઈ સરખામણી કે નથી. પણ અમેરિકાએ જ્યારે આ યુદ્ધ શરૂ કર્યું ત્યારે એક આક્ષેપ એમની સામે એવો થતો હતો કે એપ્સ્ટીન ફાઇલમાં શ્રીમાન ડોનાલ્ડ ટ્રમ્પનું નામ આવ્યું એટલે આખી દુનિયાનું ધ્યાન જે છે એ અટેન્શન ડાયવર્ટ કરવા માટેની એક વાત છે. જે અલગ અલગ થિયરીઝ છે એમાં એક થિયરી આ પણ છે. બીજી થિયરી એ છે કે ઇઝરાયલનું પ્રેશર તો હતું જ, અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એની જે ઓઇલ લોબીનું જે પ્રેશર હતું, જે કહે છે ને ડ્રીલ બેબી ડ્રીલ, તમને જો યાદ હોય તો એમની પહેલી સ્પીચ ત્યાંથી તમે જે કહ્યું તો એમાં કહ્યું કે ડ્રીલ બેબી ડ્રીલ. ડોનાલ્ડ ટ્રમ્પ અને ઇલોન મસ્ક વચ્ચે જે લડાઈ થઈ હતી એ લડાઈનું કારણ પણ એ જ હતું કારણ કે ઇલોન મસ્ક જે છે ઇલેક્ટ્રિક વ્હીકલને પ્રમોટ કરવા માંગતા હતા અને ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ અમેરિકામાં મેન્યુફેક્ચરિંગ, અમેરિકામાં રિફાઇનરી, અમેરિકામાં પેટ્રોલિયમ પ્રોડક્ટ, એ ટેક્સાસ ડ્રીવન આખી જે લોબી છે એ લોબી. તમે જુઓ કે યુદ્ધની વચ્ચે પણ એમણે જાહેરાત કરી કે મુકેશ અંબાણી એમ કે અમેરિકામાં $300 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ કરવાના છે અને રિફાઇનરી આવવાની છે અને હેડલાઇન એમણે ચોરી લીધી આખી દુનિયામાં. કહેવાનું તાત્પર્ય એ છે કે જ્યારે એમણે યુદ્ધની શરૂઆત કરી ત્યારે તો પહેલાં જ કલાકમાં આયાતુલ્લા ખામેનાઈ અને એમના પરિવારના સભ્યો સહિત ટોપ 48 કમાન્ડર્સની જે રીતના એમણે 22 જેટલા બોમ્બ નાખીને હત્યા કરી નાખી. પછી એમણે એવું કીધું કે અમેરિકા યુદ્ધ જીતી ગયું છે. ભાઈ જો અમેરિકા યુદ્ધ જીતી ગયું છે તો આપણે 19મા દિવસે આ યુદ્ધની ચર્ચા શા માટે કરીએ છીએ? જો અમેરિકા યુદ્ધ જીતી ગયું છે તો અમેરિકાને શા માટે નાટો, યુરોપિયન યુનિયન, જર્મની, ફ્રાન્સ, ઓસ્ટ્રેલિયા, સ્વિટ્ઝરલેન્ડ, સ્પેન અને બ્રિટન એવા દેશો પાસેથી મદદ માંગવી પડે છે? કે અને કેવી વાતો છે, જૂના જમાનાની વાતો કે તમે બધા આવો, ચઢાઈ કરો હોર્મુઝની ખાડીમાં અને આપણે હોર્મુઝની ખાડી ખાલી કરાવીએ. હવે અમેરિકાના પ્રેસિડેન્ટે પરમ દિવસે રાત્રે એવું પણ કહી દીધું કે મારી રિક્વાયરમેન્ટ તો
મારી રિક્વાયરમેન્ટ તો 1% જ છે. અમેરિકા તો પોતે એમ કે દુનિયાની બેસ્ટ આર્મી છે ને અમારી પાસે તો કે 18 થી 20% જેટલું ક્રૂડ ઓઇલ છે, એટલે અમને જરૂર નથી, જાણે એ દુનિયાના દેશો પાસે. અચ્છા, આ એ રાષ્ટ્રપ્રમુખ છે કે જે યુદ્ધ દરમિયાન રશિયાના વ્લાદિમીર પુતિનને ફોન કરે છે અને ચીનને એવું કહે છે કે તમે મદદ કરવા આવો. તો આ ચીન અને રશિયા અને ઈરાન, એને તો તમે એક્સિસ ઓફ ઇવિલ કહેતા હતા, આ દૃષ્ટોની ધરી છે એવું તમે કહેતા છો. તો તમે હવે ચીન પાસે મદદ શું કામ માંગો છો? તમે રશિયા પાસે મદદ શું કામ માંગો છો? યુદ્ધ જ્યારે શરૂ કર્યું ત્યારે અમેરિકાનો ઓબ્જેક્ટિવ શું હતા? કોઈ પણ યુદ્ધ થાય તો યુદ્ધ શરૂ કરતાં પહેલાં યુદ્ધના ઓબ્જેક્ટિવ આઈડેન્ટિફાય કરવા પડે. તો એમણે કહ્યું કે ઈરાનની પ્રજા જે છે એ આ એમ કે સરમુખત્યાર આયાતુલ્લા ખમેનાઈ જે છે એનાથી ત્રાસેલી છે અને પ્રજા જે છે એ પરિવર્તન ઈચ્છે છે અને અમેરિકા એમાં મદદ કરવા ઈચ્છે છે. એટલે પહેલો ઉદ્દેશ્ય તો એ હતો કે સત્તા પરિવર્તન. બીજું કે ઈરાન ઇઝ અ રોગ નેશન. રોગ એટલે બદમાશ દેશ છે અને બદમાશ દેશ છે એ બદમાશ દેશ પાસે જો ન્યુક્લિયર બોમ્બ આવી જાય તો એમને એક નોર્થ કોરિયા જેવો એક બીજો સરમુખત્યાર પેદા થઈ જાય એવું એ નહોતા ઈચ્છતા. એટલે એમણે એવું કીધું કે જો ઈરાન પાસે જો ન્યુક્લિયર બોમ્બ આવી જશે તો એની દાદાગીરી એમ કે ખાડીના દેશો પર એટલી બધી વધી જશે કે પછી આખા ખાડીના દેશોને ગળી જશે. એટલે એમ કે અમે ન્યુક્લિયર બોમ્બ એ ન બનાવે એટલા માટે આ કરી રહ્યા છે. મારો તમને સવાલ છે, જો ડોનાલ્ડ ટ્રમ્પ એવું કહેતા હોય કે ન્યુક્લિયર બોમ્બ ન બનાવે તો આપણને બધાને ડોનાલ્ડ ટ્રમ્પે જૂન 2025માં પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે B2 બોમ્બ જે છે જે એમને નાખ્યા, જે 30 થી 35 મીટર ઊંડે સુધી પહાડમાં માર કરી શકે છે, અને એમણે કીધું કે અમે એમની બધી ન્યુક્લિયર ફેસિલિટીઝ જે ખતમ કરી નાખી છે. તો એ વિધાન સાચું કે અત્યારનું વિધાન સાચું? અચ્છા, હવે એથી પણ આગળ એવું કહે છે કે અમેરિકા જે છે એ કંઈ મધ્ય પૂર્વમાં પોતે બૂટ્સ ઓન ગ્રાઉન્ડ ઉતારવા માટે એટલા બધા ઈચ્છુક નથી. એ તો એવું જ કહે છે કે ભાઈ અમે મધ્ય પૂર્વ જે છે એમાં શાંતિ અને સ્થિરતા ઈચ્છીએ છીએ. એટલે ટૂંકમાં જે વાત ફ્રાન્સ, જર્મની અને નાટોના દેશ કહી રહ્યા છે કે આ તમારું યુદ્ધ છે, આ અમારું યુદ્ધ નથી, ને એ લોકોએ કીધું છે ધેર ઇઝ નો ક્લેરિટી ઓન વોર. આ યુદ્ધ શા માટે શરૂ કર્યું એ ડોનાલ્ડ ટ્રમ્પની પોતાની પાસે જ ક્લેરિટી નથી. ઇઝરાયલની વાત તમે જુઓ તો ઇઝરાયલના એમ્બેસેડર સાથે આજે આપણે વાત કરતા હતા અને એમને શું કીધું કે અમને એવી દહેશત હતી, અમારી પાસે ઇન્ટેલિજન્સ ઇનપુટ એવા હતા કે ઈરાન જે કેપેબિલિટીઝ ડેવલપ કરી રહ્યું છે એની પાસે કે જે મિસાઇલ પ્રોગ્રામ્સ છે એ જે રીતના મિસાઇલનું મેન્યુફેક્ચરિંગ કરે છે, ડ્રોનનું મેન્યુફેક્ચરિંગ કરે છે અને એમ કે લગભગ તેહરાનથી તેલ અવીવ સુધી એમ કે માર કરી શકે વિથ 750 kg થી 1500 kg સુધીની વિસ્ફોટક સામગ્રી લઈ જઈ શકે એવી ક્ષમતાવાળી એમ કે બેલેસ્ટિક, સુપરસોનિક, હાઇપરસોનિક મિસાઇલ લોકો ડેવલપ કરી રહ્યા છે, જેનાથી અમને ખતરો હતો. એટલે એ અમારા પર હુમલો કરી એ પહેલાં અમે હુમલો કરી દીધો. પણ ઈરાન જે છે એનો એવો કોઈ ટ્રેક રેકોર્ડ નથી કે એ સામેથી હુમલો કરવા જાય. ઓન ધ કોન્ટ્રી તમે જુઓ કે હંમેશા લડાઈ શરૂ કરી હોય તો અમેરિકાએ જ કરી છે, ઇઝરાયલે કરી છે, અને બીજું કે એ છે ને કીડી પર કટક ઉતારે છે. હવે ગાઝા પર જે રીતના એમને પેલેસ્ટાઇન પર જે રીતના એમને હુમલાઓ કર્યા હતા એ થોડુંક મને લાગે છે અતિરેક થયો. અને આ આખા યુદ્ધમાં તમે આર્મીના કેન્ટોનમેન્ટ પર હુમલા કરો, એમની છાવણીઓ પર કરો એ બરાબર છે, પણ બિચારી બાલિકાઓ, હા, જે બાલિકાઓ, સ્કૂલની બાલિકા પર લગભગ 165 જેટલી બાલિકાઓ અને 14 જેટલા એમના શિક્ષકો પર જે હુમલો થયો અને ટોમહોક મિસાઇલથી હુમલો થયો, બધા મૃત્યુ પામ્યા. અને પછી પણ તમે એવું કહો કે અમે ઇન્વેસ્ટિગેટ કરશું, તો આકાશમાંથી જે મિસાઇલ પડી છે ટોમહોક મિસાઇલ એ તો અમેરિકન મિસાઇલ છે. એ તો પછી યસ એમ્બેસેડર કાલે પબ્લિકલી ઇન્ટરવ્યુ આપ્યા એમાં પણ એમણે કહ્યું કે હા ઇટ્સ અ મિસ્ટેક, ભૂલ થઈ ગઈ છે. તમે મિસ્ટેક કહો પણ તમે જુઓ કે 175 થી 80 લોકોની જાન ગઈ છે. આવી મિસ્ટેક કઈ રીતના ચાલે? જ્યારે તમે પ્રિસિઝન ફાયરિંગના દાવા કરતા હો, તમારી પાસે એટલું સારું ઇન્ટેલિજન્સ નેટવર્ક છે કે તમે આયાતુલ્લા ખામેનાઈ કે અલી લારીજાનીને પણ તમે પરફેક્ટ પોઈન્ટ ટુ પોઈન્ટ એમને ઉડાવી શકો છો. તો આટલી મોટી એમાં શું છે, માહોલ કદાચ એવો પણ હોય કે આખા ઈરાનમાં એક દહેશતનો માહોલ ફેલાવાનો હોય, એટલે શું પ્રજા ડરી જાય અને પ્રજા બળવો કરે. પણ એટલે મારો આમાં થોડા કાઉન્ટર ક્વેશ્ચન એ છે, જે તમે ખામેનીની વાત કરી રહ્યા હતા ઉદાહરણ તરીકે કે ફકીર માણસ હતા કે જીવનમાં એણે ક્યારેય આ ભોગવ્યું નથી, પણ ઈરાનની જે સામાન્ય પ્રજા છે એ મોટા ભાગે એના શાસક સાથે એટલે સહમત નહોતી કેમ કે અતિશય ધર્માંધ શાસન રહ્યું,
ખામીનીએ પોતે પોતાની પ્રજા પર એટલા બધા અત્યાચારો કર્યા, એકદમ રેડિકલ આખું વાતાવરણ ઊભું કર્યું. સૌથી મહત્ત્વની વાત, સ્ત્રીઓના અધિકારો છીનવી લેવામાં આવ્યા. તો આ બધું જ્યારે થયું ત્યારે એ જે રિજીમ છે જે ઈરાનમાં શાસન કરી રહ્યું છે એનાથી તો એના જ સિવિલિયન્સ ઘણી બધી વાર ખુશ નથી રહ્યા, એટલા બધા પ્રોટેસ્ટ થયા છે. ખામીની બહારના લોકો માટે મહાન છે પણ ઈરાનમાં જો ઈરાનમાં નથી હું ગયો નથી તમે ગયા, એટલે આપના જે કોઈ સોર્સિસ છે ને એ સેકન્ડરી સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે. હું કહેતો હોઉં એ પણ સેકન્ડરી સોર્સ ઓફ ઇન્ફોર્મેશન છે. મેં તો ટાઈમ મેગેઝિનને કોટ કરીને તમે એમનું સ્ટેટમેન્ટ આપ્યું, પણ હું તમને કહું કે દરેક દેશમાં ધર્મ તરફી ધર્મ વિરોધી આ બધી એક સરકારો આવતી જાય છે, જતી જાય છે. એમને 37 વર્ષ સુધી એક નેતા તરીકે રહ્યા તો એનો અર્થ એ કે એક વર્ગનું એમને સમર્થન છે, એ પણ એક હકીકત છે. બીજું કે એમને પોતાની પ્રજા પર અત્યાચાર કર્યા અથવા તો દેખાવો કરનારા પર ગોળીબાર કર્યા, લાઠીબાર કર્યા, એમની પર તોપના ગોળા વરસાવ્યા, એ પણ એક હકીકત છે. કારણ કે એ પણ આપણે સેટેલાઇટ પિક્ચર્સ ને બધું જોઈએ છે. પણ એ એક આખી જેને કહી શકાય ને કે કાયદો વ્યવસ્થાથી એ અલગ વાત છે. પણ ધેટ ડઝન્ટ મીન કે તમને અમેરિકાને એ અધિકાર કઈ રીતે મળી જાય છે કે ઈરાન પર જઈને હુમલો એ મુદ્દે કરે કે તમારી પાસે એમ કે ચૂંટાયેલી સરકાર નથી. એકચ્યુઅલી આયતોલ્લા ખોમેની એ સરકાર હતા જ નહીં. આયતોલ્લા ખોમેની એ એમના સર્વોચ્ચ ધર્મગુરુ હતા. ત્યાં તો રેગ્યુલર ઇલેક્શન્સ થાય જ છે, પણ આપણે કંઈ ઈરાનના કંઈ અહીંયા આગળ સ્પોક્સમેન તરીકે નથી. આપણે તો એક માનવતાની દ્રષ્ટિએ જ વાત કરીએ છીએ, જે તમે પણ કરીને હું પણ કરું કે ભાઈ આજે એક ઇન્ટરનેશનલ પ્રોટોકોલ હોય, ઇન્ટરનેશનલ રૂલ ઓફ લો હોય, યુનાઇટેડ નેશન્સ છે કે તમે કોઈ પણ વસ્તુ તમે કહો કે મને છે ને સાહિર લુધિયાનવી સાહેબની એક પંક્તિ હંમેશા યાદ આવે છે અને એ બહુ સરસ પંક્તિ છે. એમના જેટલા વિદ્વાન વ્યક્તિ તમે વિચારો, એને કહ્યું કે યુદ્ધ કોઈ સમસ્યા કા નિવારણ નહીં હો सकता, બલ્કે યુદ્ધ ખુદ ही એક સમસ્યા को ખડા કરતા है. તમે મને કહો કે આટલું બધું તમે કરો, આ યુદ્ધ કર્યું, અલ્ટિમેટલી તમે તો હવે ડાયલોગથી શરૂઆત કરશો, છેલ્લે તો સંવાદ જ આવશે. પછી એ સંવાદ તમે રશિયાના માધ્યમથી કરો છો, ચીનના માધ્યમથી કરો છો. અત્યારે ફ્રાન્સ કદાચ નેગોશિએટ કરવાની વાત કરી રહ્યું છે. અત્યારે તમે જુઓ ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ છે, એમણે પણ ડિપ્લોમેટિક ચેનલ ખોલી છે. અત્યારે ખાડીના દેશો જે છે, ઇસ્લામિક દેશો અને આરબ દેશોના નેતાઓ જે છે એ હવે ઈરાનના નેતાઓ સાથે વાત કરે છે. એટલે ડિપ્લોમેટિક ચેનલ્સ જે છે એ બધી શરૂ થઈ છે. એટલે યુદ્ધના 18મા કે 19મા દિવસે તમને ખબર પડી કે આ 1800-2000 લોકોના મૃત્યુ થયા, 900 જેટલા મૃત્યુ લેબેનોનમાં થયા છે, લગભગ 1500થી વધુ મૃત્યુ ઈરાનમાં થયા છે. ઇઝરાયલને ને અમેરિકાને બધાને જ વધતા ઓછા અંશે પ્રમાણે તો જાનહાની થઈ છે. હવે તમે એની વાત કરો છો તો આ યુદ્ધ પહેલાં પણ થઈ શક્યું હોત. પણ એટલે મારો પ્રશ્ન પણ તમે પોતાનો માઇટ ઇઝ રાઇટ, તમે પોતાનું એ કરી, જેમ વેનેઝુએલામાં કર્યું. આજે કહે છે કે હું ક્યુબા ગમે ત્યારે લઈ લઈશ. હવે ક્યુબામાં 1 કરોડ લોકોને તમે વીજળીથી વંચિત રાખ્યા છે, અંધારપટમાં નાખી દીધા છે. પછી કહ્યું ઇટ વિલ બી ઓનર ટુ ટેક ક્યુબા. એટલે ક્યારેક દેવાંશ એવું લાગે છે, મને યાદ છે કે ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે સત્તા પર આવ્યા ને, તમે શરૂઆત જે કરી ત્યારે એમને સત્તા પર આવતી વખતે તમે એમની સ્પીચીસ જોજો. એમને એવું કીધું હતું કે અમેરિકાના ભૂતકાળના બધા રાષ્ટ્રપતિઓ મૂર્ખ અને મહામૂર્ખ છે. બરાબર છે, એમના જેટલા શબ્દોનું લાલિત્ય કે વૈવિધ્ય આપણી પાસે નથી, પણ અંગ્રેજીમાં જે એ ચોઇસેસ્ટ ગાળો બોલતા હતા એમના પોતાના પુરોગામીઓને, એમને એવું લાગતું હતું કે જાણે એ જ બધા મૂર્ખ હતા અને પોતે આઈ કેન ગીવ યુ ડીલ, આઈ વિલ ગીવ યુ ધીસ ડીલ. 1 અઠવાડિયામાં કે હું યુક્રેન અને રશિયાનું યુદ્ધ પતાવી દઈશ, 1 અઠવાડિયામાં હું એમ કે મધ્ય પૂર્વમાં શાંતિ લાવી દઈશ, 3 દિવસમાં હું એમ કે તાઇવાન અને ચીનનો પ્રશ્ન ઉકેલી દઈશ. આજે તમે જુઓ કે 2 વર્ષ થયા, નવેમ્બરમાં હવે એમને ઇલેક્શન આવી રહ્યું છે. કદાચ હી મે બીકમ એ લેમ ડક પ્રેસિડેન્ટ ઇન અમેરિકા. તમે જુઓ કે કોઈ સમસ્યાનું સમાધાન નથી થયું. એટલે અમેરિકાની પણ સર ફરક શું છે કે હું અમેરિકાના જ્યારે ટીવી શોઝ જોઉં છું, કોમેડી શોઝથી લઈને ન્યૂઝ રિપોર્ટ્સ, ત્યાં બહુ જ સરળતાથી ટ્રમ્પની મિમિક્રી કરે છે. ટ્રમ્પના નિર્ણયો સાથે મોટા ભાગના લોકો અસહમત છે. અમેરિકાની સેલિબ્રિટીઝ ખુલ્લેઆમ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓને વખોડી શકે છે અને ટ્રમ્પ એ એક મજાકનું કેન્દ્ર ત્યાં બની ગયા છે. એટલે અમેરિકામાં સાચા અર્થમાં લોકશાહી છે. એક્ઝેક્ટલી. તમે આની વાત કરો છો. અમેરિકી ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ ગાયબ કરી નાખ્યા. એને પોતે કહ્યું કે હું સંમત નથી. તમે જુઓ કે અમેરિકી આર્મીના સિનિયર મોસ્ટ ઓફિસર્સ, તમે યુદ્ધ શરૂ થાય પેલા ગાયબ છે. સિનિયર મોસ્ટ ઓફિસર્સ, તમે યુદ્ધ થાય ને એ પહેલા ઓબ્જેક્ટિવ્સ ડિસાઇડ થાય, ત્યારે જે વોર રૂમ હોય એમાં બ્રીફિંગ થતું હોય અને એ બ્રીફિંગમાં કહેવામાં આવે કે આ
યુદ્ધ જે છે આસાન નથી. પેલું છે ને ये युद्ध नहीं आसान, આખા દરિયા હૈ હોર્મુઝ કી ખાડી કો ક્રોસ Cross કરકે જાના હૈ. હા, એટલે આટલું સહેલું નથી. અને બીજું કે તમે જે યુદ્ધ શરૂ કર્યું એ યુદ્ધની આગમાં અથવા તો એની ઝાડમાં આખી દુનિયાની અર્થવ્યવસ્થા બળી રહી છે. તમે જો ક્રૂડ ઓઇલ $106 પર પહોંચી ગયું છે. યુદ્ધ શરૂ થયું ત્યારે $55 અને $60 વચ્ચે ક્રૂડ ઓઇલના ભાવ ચાલતા હતા, બરાબર છે. ભારત તો સદનસીબ હતું કે આપણને રશિયાથી બહુ જ સસ્તા ભાવે ડિસ્કાઉન્ટમાં મળતું હતું, બરાબર છે. હવે અમેરિકા નક્કી કરે એટલે તમારે ઈરાનથી નહીં ખરીદવાનું, અમેરિકા નક્કી કરે તમારે વેનેઝુએલાથી નહીં ખરીદવાનું, અમેરિકાએ નક્કી કર્યું તમારે રશિયાથી હવે બંધ કરી દો. એટલે એ જે જગતકાજી થઈને જે દુનિયાના બીજા દેશોને અમે પરમિશન આપી છે. એટલે એ જે છે ને એ આ મીમ્સ બની રહ્યા છે. અને અમેરિકામાં એ દૃષ્ટિએ સાચા અર્થમાં લોકશાહી છે, ફ્રીડમ ઓફ સ્પીચ, એક્સપ્રેશન એન્ડ ઇન્ફોર્મેશન છે કે ત્યાંના લોકો અમેરિકી રાષ્ટ્ર પ્રમુખની મજાક પણ ઉડાવી શકે છે, ત્યાંના લશ્કરના એક અધિકારી રાજીનામું પણ આપી શકે છે અને કહે છે ઓપન લેટરમાં કે ભાઈ તમે જે કરી રહ્યા છો એ ખોટું છે. સર, પણ હું આમાં બહુ કન્ફ્યુઝ છું. એ વાતને લઈને મને કન્ફ્યુઝન છે કે એક રીતે જોવા જઈએ તો હા, મતલબ કોઈ પણ સામાન્ય માણસ એનું ગૌરવ હણાય જ્યારે એ કોઈ અમેરિકન સેક્રેટરી અથવા સ્પોકપર્સન એવું કહેતા સાંભળે કે અમે પરમિશન આપી અને ભારત આ કરી રહ્યું છે. એટલે એ કોઈ પણ દેશ પ્રેમીના અથવા દેશમાં રહેતા કોઈ પણ માણસના આત્મગૌરવને નુકસાન પહોંચાડે એવી વાત છે. અને એમાંય જ્યારે એ જુએ કે સરકાર એકદમ ચૂપ છે, સરકાર એક શબ્દ અથવા વાંધોય નથી ઉપાડી રહ્યા એ, અને એ સમય ઇવન અહીંયાથી આપણે ત્યાં આવેલું જહાજ એક ત્યાં જાય છે અને એ હિન્દ મહાસાગરની સીમામાં હોય છે ને એ વખત એના પર હુમલો થાય ત્યારે નથી બોલતા. તો બહુ દુઃખદ હતું. અને એ તો આમ જોવા જઈએ ને તો નિશસ્ત્ર જહાજ હતું. એ તો આપણે ત્યાં નેવલ એક્સરસાઇઝ માટે આવેલું જહાજ હતું. ભારતીય જળ સીમાથી બહાર નીકળ્યું શ્રીલંકા પાસે એને ઉડાડી દીધું. આમાં કોઈ બહાદુરી નથી. અમેરિકા જેવાએ પણ આવી યુદ્ધના નિયમો હોય છે. તમે શું એક જહાજ જે હતું એ જતું હતું એની પર તમે હુમલો કરી. યુદ્ધમાં કોઈ નિયમો જ નથી હોતા. એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ એન્ડ વોર. પણ આના આ સંદર્ભે પણ જ્યારે હું આને બીજા દ્રષ્ટિકોણથી જોઈએ તો કદાચ અપવાદરૂપ કિસ્સાઓમાં ભારત એવો દેશ છે કે જે ઈરાન સાથે પણ નેગોશિએટ કરે છે, સ્ટ્રેટ ઓફ હોર્મુઝમાંથી પોતાના શિપ બની શકે એટલા પસાર કરાવવાનો પ્રયત્ન કરી રહ્યો છે. એની ડિપ્લોમેટિક ચેનલ ખુલ્લી છે. એના ઇઝરાયલ સાથે પણ બહુ જ સારા સંબંધો છે. ચીન સાથે બહુ જ ખરાબ નથી પણ ચીન રિલાયબલ પણ નથી. રશિયા પાસેથી પણ ઓઇલ ખરીદે છે અને યુએસ સાથે પણ સારા સંબંધો છે. તો આ જે પ્રકારની વિદેશ નીતિ છે આપણી, આપણે કોઈની સાથે નથી ને બધાની સાથે છીએ વાળી, એ તમને શું લાગે છે કે આપણે આ જે દિશામાં જઈ રહ્યા છીએ, ઘણા બધા લોકોને એવું લાગે છે કે આપણે અમેરિકન પિઠ્ઠું બની રહ્યા છીએ અને અમેરિકાના ઈશારે નાચી રહ્યા છે. કોઈ એવું કહી રહ્યું છે કે લાંબા ટર્મ માટે આ પોલિસી આપણને ફાયદો કરાવશે. તમને શું દેખાઈ રહ્યું છે? મને કશું જ નથી દેખાઈ રહ્યું, એટલે આ પ્રશ્ન છે. ના, હું તમને કહું કે જો ટીકા કરવી બહુ સહેલી છે, પણ તમે જ્યારે એ પોઝિશન પર હોવ, પેલું કહે છે ને કે યુ પુટ યોર ફૂટ ઇન ધેર શૂઝ, અને પછી જ્યારે તમે નિર્ણય લો ત્યારે પરિસ્થિતિ આખી બદલાઈ જતી હોય છે. એ ભૂતકાળમાં પણ એવા આક્ષેપો થયા છે, અત્યારે પણ આક્ષેપો થઈ રહ્યા છે. પણ એક વસ્તુ ચોક્કસ કહી શકાય કે ભાઈ અમેરિકાએ જે ટ્રેડ ડીલના નામે આપણી સાથે જે કર્યું એ એક દોસ્ત ના કરે. તમે કહો કે ભાઈ ઇન્ડિયા ઇઝ માય ફ્રેન્ડ, મિસ્ટર મોદી ઇઝ માય ફ્રેન્ડ, તો પછી એમને જે કર્યું એ અનુચિત હતું. પણ એવું ક્લિયર છે કે મિસ્ટર મોદી ઇઝ માય ફ્રેન્ડ, એ એવું નથી કહેતા ભારત મારું. ભારત, હા, ઇન્ડિયાને તો એ ટેક્સ ટેરરિઝમ ને ટેરિફ માટે એમ કહે છે, એટલે મિસ્ટર મોદી ઇઝ માય ફ્રેન્ડ. પણ જો ઇફ મિસ્ટર મોદી ઇઝ માય ફ્રેન્ડ, તો પછી મિસ્ટર મોદીના દેશ સાથે તમે આવું શું કામ કર્યું? એટલે એને જે આપણી સાથે જે ટેરિફ વોર જે એક પ્રકારનું કર્યું, સૌથી વધારે 50% જેટલા ટેરિફ નાખી દીધા અને પછી કન્ડિશન્સ મૂકી કે તમારે રશિયા પાસેથી નહીં લેવાય, મને લાગે છે કે એ ચોક્કસ અનુચિત હતું અને એનાથી આપણી સાથે તો અન્યાય જ થયો. પણ હવે શું છે, ક્યારેક તમારે જે વૈશ્વિક માહોલ છે એમાં અમેરિકાની તો સાઇડ શું, અમેરિકાની સ્ટાઇલ શું છે, આઈધર યુ આર વિથ મી ઓર યુ આર અગેન્સ્ટ મી. એ ના હોવું જોઈએ, બરાબર છે કે નહીં? ભારત આટલો મોટો દેશ છે, આપણી પોતાની પણ આપણે હંમેશા એવું કીધું છે કે ભાઈ અમે અમારી એનર્જી સિક્યોરિટીનું ધ્યાન રાખીએ છીએ, એટલે અમને જ્યાંથી સારી ડીલ મળે ત્યાંથી અમે લઈએ. એ સ્ટેન્ડ આપનું હતું. પણ પછી અમેરિકાએ જે ટ્રેડ ડીલ વખતે જે શરત મૂકી એના કારણે એના માટે આપણી પર દબાણ કર્યું અને આપણી સરકારે પણ એવું વિચાર્યું કે ચલો ભાઈ અમેરિકા અને ઇન્ડિયા વચ્ચે પીપલ ટુ પીપલ રિલેશન સારા છે, ત્યાં ડેમોક્રેસી છે, આપણે ત્યાં ડેમોક્રેસી છે, એટલે એમ કે આપણે આ ડીલ કરીએ. પણ હવે દરમિયાનમાં જે યુદ્ધ આવી ગયું, તમે જુઓ કે એ યુદ્ધની અસર જે છે એ આપણી પ્રજા પર મેક્સિમમ પડવાની છે. કારણ કે અલ્ટિમેટલી આપણે 85 થી 88% ક્રૂડ ઓઇલની આયાત કરીએ છીએ
અને આ ઇસ્યુ માત્ર ક્રૂડ ઓઇલનો નથી, ઇસ્યુ ક્રૂડ ઓઇલનો છે, ઇસ્યુ જે છે એલએનજીનો છે, ઇસ્યુ એલપીજીનો છે, ઇસ્યુ ફર્ટિલાઇઝરનો છે. અને એને કારણે તમે જુઓ કે જે બધી જ કેમિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એને પણ અસર થઈ રહી છે. આપણે મોરબીમાં તમે જુઓ ને કે 1 મહિના સુધી એ લોકોએ બંધ કરી દેવું પડ્યું. કેમ કરવું પડ્યું? કારણ કે તમે જુઓ કે એલપીજી એલએનજી તો નથી જ મળતા, એની શોર્ટેજ તો છે જ. પણ તમે જુઓ કે કોબાલ્ટ છે, કોપર ઇન્ડસ્ટ્રીઝ છે, સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીઝ છે, ચિપ્સ છે, ઇવન નાઇટ્રોજનની જરૂરિયાત તમને પડે છે, હિલિયમની જરૂરિયાત પડે છે. આ બધો જે સપ્લાય છે એ આ ગલ્ફની હોર્મુઝની ખાડીમાંથી જે દેશોમાંથી આપણે આવી રહ્યું છે એ. અને બીજું કે આવતીકાલે પણ જો યુદ્ધ બંધ થઈ જશે ને દેવાંશી, તો પણ પરિસ્થિતિ થાળે પડતા કમસે કમ 2 થી 2.5 મહિના લાગશે. કારણ કે મોટે ભાગના ખાડીના જે દેશો છે એ લોકોએ અત્યારે પોતાનું ઉત્પાદન જે છે લગભગ બંધ કરી દીધું છે. કારણ કે તમે ક્રૂડ ઓઇલનું ઉત્પાદન કરો પણ સ્ટોરેજ ક્યાં કરશો? સ્ટોરેજ કરવાની ક્ષમતા નથી, અને સ્ટોરેજ કરવાની ક્ષમતા નથી, તમારી શિપ્સ છે તો જઈ નથી રહી, હોર્મુઝની ખાડીમાં અટકેલી છે. હોર્મુઝની ખાડીની બંને તરફ ટ્રાફિક જામ છે આમ જોવા જઈએ તો. એટલે સ્થિતિ છે ને બહુ ખરાબ છે. ક્યુબા છે, કતાર છે, ઈરાક છે, જોર્ડન છે, આ બધા જ દેશોએ અત્યારે પોતાનું ઉત્પાદન જે છે એ બિલકુલ મિનિમમ કરી નાખ્યું છે. અને ઇઝરાયેલે ક્યારેય આ ધાર્યું નહોતું કે ઈરાન એનું જે જીઓલોજીકલ એડવાન્ટેજ છે એટલો બધો ઉઠાવશે અને બધા પર આજુબાજુના પડોશીઓ પર હુમલા કરશે. ખુદ ડોનાલ્ડ ટ્રમ્પે પરમ દિવસે પ્રેસ કોન્ફરન્સમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું કે આઈ નેવર થોટ કે ઈરાન આટલું પાવરફુલ સ્ટેટ છે પણ પોતાના પડોશીઓ પર હુમલા કરશે. ઈરાનની સ્ટેન્ડ બહુ ક્લિયર છે. ઈરાને એવું કીધું કે અમે જ્યાં જ્યાં અમેરિકી દૂતાવાસ છે, અમેરિકી છાવણીઓ છે, અને જ્યાંથી અમારી પર નિશાન બનાવે, દાખલા કે ખર્ગ આઇલેન્ડ છે જ્યાંથી ઈરાનનું 90% ક્રૂડ ઓઇલનું ઉત્પાદન જે છે જેની નિકાસ થાય છે, એની પર તમે હુમલો કરો તો એ પછી યુનાઇટેડ અરબ અમીરાતના જે પોર્ટ્સ છે એના પર એને નામ સાથે કીધું કે અમે આ 3 પોર્ટ્સ પર હુમલો કરશું. તમે ઈરાનની બેંક પર હુમલો કર્યો તો ઈરાને કીધું કે અમે અમેરિકી બેંક છે, સિટી બેંક છે કે HSBC બેંક છે અથવા તો એમેઝોન છે કે ગૂગલ છે કે માઇક્રોસોફ્ટ છે એ બધી ઓફિસીસ પર અમે પણ હુમલા કરીશું. એટલે હવે શું થઈ ગયું છે, જૈસે કો તૈસા ટીટ ફોર ટેટ થઈ ગયું છે. એટલે આ પરિસ્થિતિ જે છે એ ઈરાનને આ લોકોએ કદાચ અંડર એસ્ટિમેટ કર્યું અથવા તો ઈરાનની ક્ષમતાને અંડર એસ્ટિમેટ કરી કે એ સેમ દરેક યુદ્ધમાં. એટલે વ્લાદિમીર પુતિનને લાગ્યું હતું કે 2 દિવસમાં યુક્રેન સામે જીતી જશે અને હજી ચાલી રહ્યું છે. એનું કારણ છે દેવાંશી, તમે સારું થયું એ સિમિલી આપી. વ્લાદિમીર પુતિનને એમ હતું કે હું યુક્રેનને ખતમ કરી નાખીશ, પણ એને ખબર નથી કે અમેરિકા પાછળથી આટલું સપોર્ટ આપશે. એક્ઝેક્ટલી. સિમિલરલી ઈરાન જે છે એની પાછળ ચીનનું અને રશિયાનું અને નોર્થ કોરિયાનું પણ બેકિંગ છે. તમે એક વસ્તુ ઓબ્ઝર્વ કરી, જાપાન પર વચ્ચે નોર્થ કોરિયાએ 10 બેલિસ્ટિક મિસાઇલ છોડી દીધી. જાપાન એકદમ ટેન્શનમાં આવી ગયું. કેમ આવી ગયું? કારણ કે ત્યાં અમેરિકા અને સાઉથ કોરિયા એ લોકો દરિયાઈ સીમામાં દર આ જે સિઝન હોય છે વિન્ટર પછીની, ત્યારે એ લોકો એક દરિયાઈ સુરક્ષા માટે એક એક્સરસાઇઝ કરી રહ્યા હતા. એ એક્સરસાઇઝ દરમિયાન નોર્થ કોરિયાની નજર તો હોય જ, કારણ કે નોર્થ કોરિયા તો સાઉથ કોરિયાના. હવે અમેરિકાએ શું છે, જાપાનની સુરક્ષાની જવાબદારી લીધી છે, સાઉથ કોરિયાની સુરક્ષાની જવાબદારી લીધી છે. આ ખાડીના બધા દેશો સાથે એને એગ્રીમેન્ટ કર્યા છે. ખાડીના દેશોમાં અત્યારે નારાજગી એ છે કે ભાઈ અમેરિકાએ અમને સુરક્ષાની જે ગેરંટી આપી હતી એમાં અમારી જે સુરક્ષા થવી જોઈએ, અમારો તો ભોગ લેવાઈ રહ્યો છે. અચ્છા, તમે બધી સુરક્ષા ઇઝરાયલને આપી રહ્યા છો. એટલે ત્યારે એમણે ઓબ્ઝર્વ કર્યું નોર્થ કોરિયાવાળાએ કે ઈરાને શું કર્યું છે, એને લગભગ 27 જેટલી ફેસિલિટીઝ જે આ ખાડીના દેશોમાં હતી એને ડિસ્ટ્રોય કરી છે વત્તા ઓછા અંશે. એના રડાર છે, એની એર ડિફેન્સ સિસ્ટમ છે, એની ઇન્ટરસેપ્ટર જે કેપેબિલિટીઝ છે એ બધાને, થર્ડ મિસાઇલના જે લોન્ચિંગ સેન્ટર્સ છે, પેડ્સ છે, એના પર ઈરાને ખાસો હુમલો કર્યો છે. દરેકને ડેમેજ કરવાની કોશિશ કરી છે. એટલે એવું કહેવાય છે યુદ્ધમાં, તમે જાણો છો કે ઇન્ફોડેમિક્સ, મિસઇન્ફોર્મેશન, ડિસઇન્ફોર્મેશન, નેરેટિવ સેટ કરવાનું ચાલતું હોય છે. પણ એવું કહેવાય છે કે ઇઝરાયલ પાસે એક તબક્કે જથ્થો થોડો ખૂટી ગયો, કારણ કે ઇન્ટરસેપ્ટર્સ જે છે એ લેબેનોનમાંથી, કારણ કે હિઝબુલ્લા પણ આમ જોવા જઈએ તો ઈરાનની ટાઈમથી લડી રહ્યા છે. હા, અને આમ પણ છે ને હિઝબુલ્લા જે છે એ ઈરાનની લડાઈ લડી રહ્યું છે, પણ એને
મોરચો જે છે એ દક્ષિણ લેબેનોનથી ખોલ્યો છે. Yes. એટલે શું થાય કે તમારો આયરન ડોમ જે છે એ એક સાથે કેટલી જગ્યાએ કેટલી મિસાઇલને આતરવાનું કામ કરે. અને આ લોકો તો છે ને $20,000 પેલી ચાઇનીઝ ડ્રોન પણ નાખી દે, પણ એને મારવા માટે પેલા $1 મિલિયન ઇઝરાયલે માલ વાપરવો પડે છે. એટલે એને કારણે શું થયું તમે જુઓ કે એટલે તો યુક્રેનના ડ્રોન અત્યારે ઇઝરાયલમાંથી વપરાઈ રહ્યા છે. એનો અર્થ એ કે માલ તો ખૂટ્યો જ હશે. એટલે શું કર્યું, પેલા નોર્થ કોરિયાવાળાએ 10 મિસાઇલ છોડી એટલે સાઉથ કોરિયામાંથી જે વસ્તુ સાઉદી અરેબિયા અને યુનાઇટેડ અરબ અમીરાતને આપવા માટે એ લોકો લઈ જઈ રહ્યા હતા એ પાછી એમને મૂકવી પડી, કારણ કે જાપાન પેનિકમાં આવી ગયું કે ભાઈ તમે અહીંથી લઈ જશો અને પેલો નોર્થ કોરિયા વાળો એ કરશે અમારી પર હુમલો. તમે જુઓ કે આ યુદ્ધે એક વસ્તુ બીજી પણ દેવાંશી પુરવાર કરી કે જો તમારી પાસે ખરેખર ન્યુક્લિયર બોમ્બ હોય, એક્ઝેક્ટલી એસ્ટાબ્લિશ્ડ હોય, અને છતાં પણ તમે જો રોગ અથવા બદમાશ દેશ હોય તોય તમારું કોઈ કશું બગાડી શકતું નથી. નોર્થ કોરિયા એનો સૌથી મોટો પુરાવો છે. આજે નોર્થ કોરિયાનું કોઈ નામ લઈ શકતું નથી. કેમ? એની પાસે ન્યુક્લિયર બોમ્બ છે, બાકી એ શક્તિશાળી દેશ નથી સિવાય કે શસ્ત્ર. એટલે એની પાસે ન્યુક્લિયર બોમ્બ એક છે, એનાથી અમેરિકાને બધા જ એનું નામ નથી લેતા. એ ફાલતુ ગમે તેવા નિવેદન કરે તો પણ. એટલે ઈરાન પાસે જો ન્યુક્લિયર બોમ્બ આવી ગયો હોત તો ખતરનાક તો હતો જ. હા, એટલે પણ એકચ્યુઅલી ન્યુક્લિયર બોમ્બ મને એવું લાગે છે કે તમારી સુરક્ષાની ગેરંટી બની ગયો છે હવે 100%. કેમ કે જે વર્લ્ડ વોર પછી યુએસએ કર્યું, બોમ્બ વિકસાવ્યો, ડિટરન્ટ શબ્દ આપે છે. ઓપનહાઇમર સિરીઝ જે હમણાં ઓપનહાઇમર ફિલ્મ આવી એમાં એટલું સરસ રીતે એ વાતને એક્સપ્લેન કરેલી છે એમાં કે વાત જ મૂળ એ રહી કે આ તો સારું છે કે ઇન્દિરા ગાંધી અને અટલ બિહારી વાજપેયી જેવા નેતાઓ આપણી પાસે રહ્યા, મજબૂત જેમણે હિંમત કરીને અમેરિકાને ગણકાર્યું નહીં. બાકી અમેરિકાએ જો કે એના પછી તો પાકિસ્તાનને મદદ કરી અને સો કોલ્ડ એમના બેલેન્સ ઓફ પાવરના ચક્કરમાં મને સર એ સમજવું છે કે 2015માં મેં જ્યારે જર્નલિઝમ શરૂ કર્યું એ વખતે જસ્ટ સરકાર નરેન્દ્ર મોદીની આવી અને એના પછી જે આખી પોલિસી હતી આપણી ફોરેન પોલિસી, એમાં બહુ જ મહત્વના મુદ્દાઓમાં ચાબહાર પોર્ટ એના પછી સૌથી મહત્વનો આપણો મુદ્દો હતો. અને આપણે એવું કહેતા હતા કે આપણે જે લેન્ડલોક કન્ટ્રી છે અફઘાનિસ્તાન એ લોકો માટે ઈરાન સાથે આપણા આટલા સારા સંબંધો, ભારત આટલું કરી રહ્યું છે, એટલે પાકિસ્તાનને એક્સક્લુડ કરવામાં આપણે આ જે બાકીના બધા પડોશી દેશો છે એમની સાથે સંબંધ બહુ જ સારા કરવાનો પ્રયત્ન કર્યો. એ ચાબહારમાંથી પણ આપણે અમેરિકાના દબાણથી હટ્યા. એ વખતની જે પોલિસી હતી એ વખતે એવું કહેવાતું કે આનાથી સારી કોઈ પોલિસી નથી. અત્યારે એનાથી એકદમ ઉલટું થઈ રહ્યું છે તો એવું કહેવાય છે કે આનાથી સારી કોઈ પોલિસી નથી. દરેકને આપણે માસ્ટર સ્ટ્રોક તરીકે ઓળખાઈએ છીએ. ના એ ખોટું જ છે. ચાબાર પોર્ટ ભૂલ હશે ને. ચાબાર પોર્ટ આપણી પાસે આવ્યું એ સ્ટ્રેટેજિકલી બહુ જ સારું હતું. અને ચાબાર પોર્ટ આવ્યું ત્યારે આપણે તો એના વખાણ જ કર્યા હતા કે ભાઈ ભારતની આ બહુ જ મોટી ડિપ્લોમેટિક વિક્ટરી છે કે ઈરાનના મુખદ્વાર પર આપણી પાસે આટલું સરસ એક પોર્ટ આવી ગયું. પણ તમે જુઓ હમણાં 2 દિવસ પહેલા જ અમેરિકાએ એના પર પણ હુમલો કર્યો, કારણ કે અમેરિકા ઈરાનનું કદાચ એકમાત્ર પોર્ટ છે, ઈરાનનું એકમાત્ર પોર્ટ છે કે જે ત્યાંથી, અને આ છે ને બહુ સ્ટ્રેટેજિક લોકેશન પર હતું. એટલે અમેરિકા તો શું છે દરેક જગ્યાએ પોતાની છાવણીઓ એ રીતના ગોઠવે છે. પછી એ ડિએગો ગાર્સિયો હોય કે સાઉદી અરેબિયા હોય કે યુનાઇટેડ અરબ અમીરાત હોય, એ લોકો દરેક જગ્યાએ પોતાને રેન્જમાં કઈ રીતના પોતાના ટાર્ગેટ્સ ગોઠવે. ગ્રીનલેન્ડ એટલે તો જોઈતું હતું અથવા તો જોઈએ છે, બરાબર છે. ક્યુબા પણ જોઈએ છે ને મેક્સિકો પણ જોઈએ છે ને ઇવન હમણાં અહીંયા જે આઈ થિંક રાઇસીના હિલ્સમાં જે ડાયલોગ હતા એમાં જે અમેરિકન એક અધિકારી હતા એમણે આવીને કહ્યું કે અમે ઈચ્છીએ છીએ કે ભારતનો વિકાસ થાય પણ અમે ચાઇના જેટલો વિકાસ નહીં થવા દઈએ, અમે ભૂલ નહીં કરીએ. એનો અર્થ એ કે તમે માપમાં રહો, એમ તમે વિકાસ કરો પણ અમે કહીએ એમ. એટલે છે ને જો દેવાંશી, મને એવું લાગે છે કે આજે તમે સોશિયલ મીડિયામાં પણ જે નેરેટિવ જુઓ છો ને જે અમેરિકા વિરોધી જે લાગણી જોવા મળે છે ને એ આ જ કારણસર જોવા મળે છે કે ભાઈ તમે જગતકાજી તમે નક્કી કરો કે હું ભારતનો વિકાસ નહીં થવા દઉં, અથવા તો અમે ચીનની જે ભૂલ કરી, ચીનને જે વિકસવા દીધું એવું એમ કે ભારતને માપમાં રાખીશું. અરે ભાઈ તમે એવું નક્કી કરનારા કોણ? એટલે આ યુદ્ધને કારણે તમે જોજો કે વર્લ્ડ ઓર્ડર જે છે ને એ આવનારા દિવસોમાં બદલાવાની શરૂઆત થશે. અને 21મી સદીનું સાચા અર્થમાં જોવા જઈએ તો સૌથી મોટું વોર આ છે. અને બીજું કે હવે છે ને અમેરિકન સિસ્ટમ પરથી જે મદાર હતો ને એ મદાર પણ બદલાઈ ગયો. તમે જુઓ કે જૂન 2025માં ઈરાન જે યુદ્ધ લડતું હતું ત્યારે એ અમેરિકાની જીપીએસ સિસ્ટમ વાપરતું હતું. હવે અમેરિકાની જીપીએસ સિસ્ટમ નથી વાપરતું.
હવે ચાઇનીઝ વેદુ સિસ્ટમ જે છે એ વાપરે છે, કારણ કે એને ખબર છે કે અમેરિકા ધારે ત્યારે મારી જીપીએસ સિસ્ટમ બંધ કરી દે તો હું કઈ જગ્યાએ મિસાઇલ મારું છું મને ખબર જ નથી, કારણ કે અમેરિકા તો પોતાની મિસાઇલ સિસ્ટમ પર કંટ્રોલ લેવા માટે તમારું જીપીએસ બંધ કરી દે. તમારું જીપીએસ બંધ કરી દે તો તમારે કયા અક્ષાંશ રેખાંશ પર કોઓર્ડિનેટ્સ હોય તો જ તમે પ્રિસિઝન સાથે નિશાન મારી શકો ને. હવે તમે ચાઇનીઝ સિસ્ટમ જે લીધી છે એ ચાઇનીઝ સિસ્ટમથી ઈરાન જે છે એને સ્ટ્રેટેજિક જેને કહે છે ને એવિએશનથી પણ એ પરફેક્ટ નિશાન મારી શકે છે. ચાઇનાએ સ્વીકાર્યું છે કે અમને આ યુદ્ધમાં રશિયા અને ચીનનો સહકાર સાંપડી રહ્યો છે. એનો અર્થ એ કે સેટેલાઇટ ઇન્ફોર્મેશન જે છે આમાં ઇન્ટેલિજન્સ જેને આપણે ગુપ્તચર કે જાસૂસી માહિતી જેને કહીએ એ તમને મળી જાય તો ઇન્ફોર્મેશન ઇઝ પાવર. તમને રશિયા કહી દે પોતાના સેટેલાઇટના માધ્યમથી કે અહીંયા આટલી આટલી એક્ટિવિટી ચાલી રહી છે તો તમે ડેફિનેટલી એ કંટ્રોલ કરી શકો. તમે જુઓ કે આ યુદ્ધમાં પાછળથી એક ઇન્વેસ્ટિગેશન થયું ને એમાં ખબર પડી કે ઈરાને ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકી દીધો હતો. હવે ઇન્ટરનેટ પર પ્રતિબંધ મૂકવા છતાં પણ એવી કઈ સિસ્ટમ હતી કે જેનાથી એ માહિતી જે છે એ બહાર જતી હતી અને એને કારણે જે પ્રિસિઝન ઇન્ફોર્મેશન મળી કે આ જ જગ્યાએ ખામેનેઈને એ લોકો છે તે ઇન્ટરનેટ. તમે જુઓ કે અમેરિકાની એક બહુ જાણીતી કંપની જે હતી એના 30 અલગ અલગ સ્ટેશન એ લોકોએ પકડ્યા અને એ કંપનીને પોતાના દેશમાંથી દેશવટો આપી દીધો. હવે એ કંપનીને એ લોકોએ બ્લેકલિસ્ટ કરી દીધી છે, કારણ કે એ કંપની જે છે એની પાસે સેટેલાઇટ ઇન્ટરનેટ ફેસિલિટી હતી, એનાથી એ ગમે ત્યાં મૂકીને તમે ઇન્ટરનેટ એક્સેસ કરી શકતા હતા. એટલે ચીન, રશિયા અને ઈરાન હવે અમેરિકન સિસ્ટમ પર આધારિત પોતાનું ઇન્ટરનેટ ચલાવતા નથી. અને હોર્મુઝની ખાડી ઉપરાંત પણ તમને કહી રાખું, આજે નહીં આવતીકાલે એ ઇસ્યુ આવશે કે ઈરાન પાસે હજી પણ એક મોટું એવું શસ્ત્ર છે જેના કારણે જે અમેરિકા પણ જાણે છે, ઇઝરાયલ પણ જાણે છે ને જે લોકો યુદ્ધમાં છે એમને ખબર છે કે હોર્મુઝની ખાડીમાંથી માત્ર શિપ્સ પસાર નથી થતા, ઇન્ટરનેટના દોરડાઓ પણ પસાર થાય છે. જો એ ઇન્ટરનેટ કાપી નાખશે તો આખી દુનિયાનો ઇન્ફોર્મેશનનો વ્યવહાર છે એ પણ ખોરવાઈ જશે. એટલે એનું લોકેશન એની બહુ મોટી તાકાત છે લોકેશન છે એટલે એને પોતાની જે જીઓ સ્ટ્રેટેજિકલ પોઝિશન જે છે એનો જે ઉપયોગ કર્યો છે એનાથી એને અમેરિકા અને ઇઝરાયલ જે છે ને એને પુરવાર કર્યું છે કે ખબર નહીં આટલા મોટા દેશોથી આટલી વાતો કેમ ઇગ્નોર થઈ, કેમ કે આ તો એમને કદાચ એનું આકલન નહીં કર્યું હોય ને, એમને એમ કે 1 to 1 જ ફાઇટ આપશે, એ ફાઇટ આ બાજુની દિશામાં લઈ જશે એવું ખબર નથી. હા, એટલે કેમ કે આખી દુનિયા ટ્રેડ પર નભે છે અને તમે જ્યારે આટલી દુનિયાની મોટા ભાગની એનર્જી જ્યાંથી પસાર થાય છે અને પર્ટિક્યુલરલી એશિયન કન્ટ્રીનો તો 70% જ્યાંથી સોર્સ છે એને તમે ડિસ્ટર્બ કરો છો તો મતલબ આખી દુનિયા પ્રેશર કરશે અમેરિકા પર કે બંધ કરો, તમે આ ખોટું કર્યું. એટલે પ્રેશર એટલે ખાડીના દેશો અમેરિકાને જ પ્રેશર કરે છે ને કે ભાઈ તમે યાર આ બંધ કરો. અને બીજું તમે જુઓ કે આ જો યુદ્ધ ચાલુ થશે વધશે ને તો તમને કહું ગ્લોબલ જીડીપી પર એની અસર લગભગ 1% જેટલી આવશે. 1% જેટલી આવશે. તમે જુઓ કે આપણો રૂપિયો કેટલો ઘસાયો, ક્રૂડ ઓઇલ જે છે એના ભાવ વધ્યા. અત્યારે ઇન્ટરનેશનલ એનર્જી એજન્સી જે છે એને કહ્યું કે અમે એમ કે અમારો રિઝર્વ જથ્થો બહાર કાઢીશું. અમેરિકાએ પણ કહ્યું કે અમે અમારો, તો પણ તમે જુઓ કે અમેરિકાને તો ક્યાં કોઈ ચિંતા છે, એને તો ડોલરમાં બધું કરવાનું છે, મન ફાવે. એની પાસે તો પોતાનું બેસ્ટ ક્વોલિટીનું ક્રૂડ ઓઇલ ને એ છે જ. એટલે અમેરિકા તો જો અમેરિકા સુપર પાવર છે, અમેરિકાનો જે ફાયર પાવર છે, અમેરિકાની જે આકાશી તાકાત છે એને કોઈ પહોંચી શકે તેમ નથી. એ પ્રોબ્લેમ એ છે કે અમેરિકા બાકી બધાને ધંધે લગાડે છે. પણ બૂટ્સ ઓન ગ્રાઉન્ડ, હા બૂટ્સ ઓન ગ્રાઉન્ડ આવશે, જમીની લડાઈ છે તો એવું કે છે અમારે ક્યાં ઇન્વેઝન કરવું છે, અમારે ક્યાં ત્યાં ચડાઈ કરવી છે, અમારે સરકાર પણ નથી જોઈતી. પણ તમારા ઈશારે આખી દુનિયાની હાલત પેલું કહે છે ને 2 હાથી લડે અને ખો નીકળે નીચે, ઘાસનો ખો નીકળી જાય એવી આપણી હાલત છે દિવાનસિંહ. પણ આમાં જેમ ઈરાક વખતે મને યાદ છે જ્યારે કોઈ માસ ડિસ્ટ્રક્ટિવ વેપનના એવિડન્સ ન મળ્યા અને એના પછી એ વખતના ડિફેન્સ સેક્રેટરી આવીને કહ્યું હતું કે એબ્સન્સ ઓફ એવિડન્સ ડઝન્ટ મીન એવિડન્સ ઓફ એબ્સન્સ, કે કશું હતું જ નહીં એવું તમે ના માની શકો, એનું સાબિતી નથી મળી એ રીતે. સેમ એ જ વાત ઈરાનમાં પણ એ લોકો રિપીટ કરીને કહી શકે છે એ વાતને. પણ તથ્ય અથવા સમસ્યા શું છે, જેમ કે હું ભારતના દ્રષ્ટિકોણથી વિચારું કે ઈરાન સાથે આપણે કોઈ એટલી બધી સમસ્યાઓ હતી નહીં. કશું જ નહોતું. હા, ઈરાન આપણને સપોર્ટ કરતું હતું, ઈરાન તો ભારતનું મિત્ર હતું. ઈરાને ભારતને ઘણી બધી મદદ કરી છે ભૂતકાળમાં. અને ઈરાનને ને પાકિસ્તાનને બનતું નથી. આપણે તો વર્ષો સુધી ઈરાન પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદ્યું છે, સસ્તા ભાવે ખરીદ્યું છે અને ઈરાન ઇવન આ સરકારને વાંધો નહોતો ખામેની સાથે. આપણે વર્ષો સુધી ખરીદતા હતા અને ઈરાન પાસેથી આપણે ક્રૂડ ઓઇલ ખરીદતા હતા, સસ્તા ભાવે ખરીદતા હતા. લોજિસ્ટિકલી તમે જુઓ ઈરાન નિયરેસ્ટ છે,
એટલે આપણે છે ને પેલું ક્રૂડ ઓઇલના ભાવ કરતાં પેલું કે છે ને ઘાટ કરતાં ઘડામણ મોંઘી થાય. અમેરિકા તમને સસ્તું આપે પણ તમે અમેરિકાથી અહીંયા લાવો તો એ લોજિસ્ટિકલી આવવામાં જેટલા દિવસોનો સમય પણ પસાર થાય અને એનું જે ભાડું ચૂકવવું પડે એની કરતાં ઈરાન તો નજીકમાં નજીક સસ્તામાં સસ્તું, અને ઈરાન આપણી સાથે બાર્ટરમાં લેતું હતું. એટલે કે તમે માની લો કે ક્રૂડ ઓઇલની સામે જે રકમ જે છે એટલી રકમનું આપણે એમને અનાજ, દવા, બીજી બધી વસ્તુઓ આપતા તો એ સ્વીકારતું હતું, ફળફળાથી બધું સ્વીકારતું હતું. અત્યારે પ્રોબ્લેમ શું છે કે આપણે ઈરાનથી લેવાનું બંધ કર્યું. અગાઉ આપણે વેનેઝુએલાથી લેતા હતા, એ પણ લેવાનું બંધ કર્યું. ઈરાન સાથે ભારતને શું વાંધો હતો? અને બીજું કે ખુદ ઇઝરાયલ એવું કહેતું હતું કે ધેર આર 2 રોક સ્ટેટ્સ, વન ઇઝ પાકિસ્તાન એન્ડ અધર ઇઝ નોર્થ કોરિયા. તો આજે તો તમે પાકિસ્તાનને વાપરી રહ્યા છો. એટલે મને તમે પાકિસ્તાનનો તો તમે સહયોગી તરીકે કઈ રીતના વાપરો? એક વ્યક્તિ બદમાશ છે તો બદમાશ છે, બદમાશ છે ને બદમાશ છે. આ પાકિસ્તાને રમજાન દરમિયાન અફઘાનિસ્તાન પર હુમલા કર્યા, તમે એને કઈ રીતે જસ્ટિફાય કરશો? 400 માણસો મર્યા, એ તો નાના બાળકો મર્યા, અને ખબર હતી કે આ હોસ્પિટલ છે, આ રિહેબિલિટેશન સેન્ટર છે, ત્યાં તમે હુમલો કર્યો. તો હવે એની કોઈ ટીકા કેમ નથી કરતું? હું એકી શ્વાસે એક જ નિવેદનમાં ઈરાનમાં જે બાલિકાઓની હત્યા થઈ એની પણ ટીકા કરું છું અને અફઘાનિસ્તાનમાં થયું એની પણ ટીકા કરું છું, કારણ કે હું તો માનવતાની વાત કરું છું. બરાબર છે? મારા માટે અમેરિકાએ કર્યું ખોટું તો એ ખોટું જ છે. એ રોંગ ઇઝ એ રોંગ ઇઝ એ રોંગ. એ અમેરિકા કરે કે ઈરાન કરે કે કોઈ પણ કરે. એટલે જે લોકો પણ ઇવન આ બધી વાતોને ધર્મના યુદ્ધ સાથે જોડી રહ્યા છે, મને એવું લાગે છે કે આ તો એ પોતે બ્રહ્મમાં છે, માનવતાથી મોટો કોઈ ધર્મ નથી. માનવતાથી મોટો કોઈ ધર્મ કોઈ લડાઈ ઇનફેક્ટ ધર્મની છે જ નહીં. એટલે તમે જ્યારે જોશો આ બધા મુસલમાન લડી રહ્યા છે એકબીજાની સાથે અંદરો અંદર, તમે શિયા સુન્નીને લડાવો છો બધા. એટલે આ છે ને ક્રૂડ ઓઇલની લડાઈ છે. એક્ઝેક્ટલી. કુવૈતના ભૂતપૂર્વ વડાપ્રધાને એક ટ્વીટ કરીને એક બહુ સરસ વાક્ય કહ્યું. એને કહ્યું કે આ લડાઈ જે છે એ શિયા સુન્નીને લડાવવા માટેની છે. ખાડીના દેશો અને ઈરાન વચ્ચે લડાઈ કરાવવાની છે, જે ભૂતકાળમાં ઈરાક અને ઈરાન વચ્ચે કરાવ્યું. અને અલ્ટિમેટલી એને તો ત્યાં સુધી કહ્યું કે આ લડાઈ કરાવીને જે મહાસત્તાઓ છે એ શું કરશે કે ખાડીના દેશોને શસ્ત્રો આપશે એટલે પોતાનો માલ વેચશે. ઈરાનને પણ બીજા દેશો જે છે બીજી મહાસત્તાઓ છે એ આપશે, અને બંને આમને સામને ખતમ થઈ જશે. ત્યારે પછી આ મહાસત્તાઓ આવીને આ પ્રદેશનો કબજો લઈ લેશે. એટલે વાત જ છે સર કે આખી આ લડાઈ છે બેલેન્સ ઓફ પાવરની. બેલેન્સ ઓફ પાવરની છે. અને અમેરિકાને એકમાત્ર રસ એ છે કે એણે જો ચાઇનાની ઉભરતી શક્તિને રોકવી હોય તો એની પાસે અત્યારની સ્થિતિમાં જો ભારત એની સાથે નથી તો અમેરિકા ઓલરેડી એક ખરાબ હાલતમાં પસાર થાય એમ છે. ભારતની પાસે સમસ્યા શું છે સર કે આગે કુવા પીછે ખાઈ જે પ્રકારની સ્થિતિ છે. એટલે ચીન પણ ખરાબ છે, અમેરિકા પણ ખરાબ છે. તમે જુઓ કે ખરાબ પસંદ કરવાનું હજુ વધારે મોટો પડકાર દિવાળથી આવશે આપણી પાસે. આપણી પાસે અત્યારે બ્રિક્સની લીડરશિપ આ વખતે ભારત પાસે છે. બરાબર છે? મેં 4 બ્રિક્સ કવર કરી છે, અને એ વખતે તો ત્યારે પહેલાં છે ને બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના જ હતા. પછી સાઉથ આફ્રિકા ઇન્ક્લુડ કર્યું. ત્યારે હું સાઉથ આફ્રિકામાં જોહાનિસબર્ગમાં પણ મેં કોન્ફરન્સ અટેન્ડ કરી છે. બ્રાઝિલમાં હતી ત્યાં પણ કરી છે. રશિયામાં પણ કવર કરી છે. હવે બ્રિક્સના દેશોનું દબાણ છે કે ભાઈ ઈરાન ઇઝ પાર્ટ ઓફ બ્રિક્સ, કારણ કે ઈરાન હવે બ્રિક્સમાં આવી ગયું છે. આવતીકાલે બ્રિક્સની પરિષદમાં ઈરાન એવું કહેશે કે ભાઈ અમારી પર આ પ્રકારનો અત્યાચાર થયો, તો બ્રિક્સના નેતા તરીકે ભારતે ત્યારે શું સ્ટેન્ડ લેશે? એટલે આપણે પણ સર ત્યાં પણ છીએ ને કોડમાં. હા, એ કોડમાં પણ છીએ. એટલે આપણે દૂધમાં છીએ ને દહીંમાં પણ છીએ. પણ હવે આમાં છે ને એ બહુ લાંબો ટાઈમ નહીં ચાલે. એટલે ભારતે સ્ટેન્ડ તો લેવું પડશે. પણ તમને કહું બીજું કે બ્રિક્સમાં ચીન અને રશિયા એક જે લઈને આવી રહ્યા છે એવું કહે છે કે ભાઈ કરન્સી જે અમેરિકાની દાદાગીરી છે એ ડોલરની, એટલે ડી-ડોલરાઇઝેશન. હવે ડી-ડોલરાઇઝેશન કરવા જાઓ તો તમારે એક ગ્લોબલ કરન્સી બીજી ડેવલપ કરવી પડે, કે જે દાખલા તરીકે ઈરાન એવું કહે છે કે ભાઈ અમે યુઆનની કરન્સીમાં ક્રૂડ ઓઇલ સાથે ધંધો કરવા તૈયાર છીએ. એમણે આ કહ્યું ત્યારથી તો પ્રોબ્લેમ થયો. હું તમને એ જ કહેવા માંગુ છું કે આ કહ્યું એ એટલે સમસ્યા જે છે ને પેલું દુખે છે પેટ ને કૂટે છે માથું. હકીકત એ છે કે લડાઈ આખી ક્રૂડ ઓઇલની છે, ક્રૂડ ઓઇલની છે અને ક્રૂડ ઓઇલની જ છે. પણ તમે હવે એને જામા પહેરાવી રહ્યા છો કે આ જો આ જિહાદી છે, આ કટ્ટરવાદી છે, આણે નાગરિકો પર રીચ એની વાત કે તે મને ગાળ દીધી હતી કે નહીં તો તારા પપ્પાએ દીધી હશે, એના જેવી વાત છે. પંચતંત્રની વાતોમાંથી બહુ શીખવા જેવું છે. ના, એમને ખબર હતી કે ભવિષ્યમાં ડોનાલ્ડ ટ્રમ્પ સરકારમાં આવવાના છે. અને પણ સર આમાં મને મારો છેલ્લો પ્રશ્ન એ છે કે ડી-ડોલરાઇઝેશનની તરફ દુનિયા આગળ વધે છે, અને આખું આજે આ એક્સિસ આખી જે બની રહી છે અથવા ધરી બનાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે વેસ્ટ એશિયામાં અને બધે જ,
એમાં ભારત વગર મને નથી લાગતું કે એક પણ પક્ષ વધારે સબળ થઈ શકે કે તાકાતવાળો થઈ શકે. અમેરિકા આ સાઈડ પણ જો થોડું ઘણું પણ બેલેન્સ જાળવી રહ્યું છે એનું કારણ ભારત છે હજી એમની સાથે. એટલે જો ભારત એ ઓપ્શન નથી સ્વીકારતું તો ભારત પાસે બીજો રસ્તો શું છે? ભારત થોડું ચાઇનાને સપોર્ટ કરી શકે. ચાઇના તો એનાથી મોટું ગદ્દાર છે. એટલે હું તમને એ જ કહું છું કે ભારત માટે તમે જેમ કહ્યું ને આગળ કૂવો પાછળ ખાઈ, જો આપણે નથી ચીન તરફ જઈ શકતા એનું કારણ એ છે કે ચીન રિલાયબલ નથી. પણ વાજપેયીજી એક વર્ષો પહેલા કહ્યું હતું ને કે હમ अपने પડોશી થોડી બદલ सकते हैं. કોઈ દેશ જે છે નથી આપણે ચીનને બદલી શકતા, નથી આપણે પાકિસ્તાનને બદલી શકતા. એટલે આપણે આની અંદરથી જે છે ને પોલિટિક્સ ઇઝ નથિંગ બટ આર્ટ ઓફ પોસિબિલિટી. તમે શું બેસ્ટ કરી શકો છો અને આઈ થિંક ધેટ વી આર ટ્રાઇંગ ટુ ડુ રાઈટ વી આર ટ્રાઇંગ ટુ. એટલે આમાં શું છે કે તમારે ઘણું બધું બેલેન્સિંગ કરીને ચાલવાનું છે. પણ તમે કહ્યું તેમ ભારત જે છે એ વિશ્વની સૌથી મોટી ઝડપથી વિકસતી એક આર્થિક સત્તા છે અને છે જ. એને કંટ્રોલ કરવામાં જ અમેરિકાને રસ છે. એટલે જ આપણો H1B વિઝા કોટા જે છે એ ઓછો કરી રહ્યું છે. કારણ કે એને ખબર છે કે ભારતીયો જો આવી જાય તો સુંદર પિચાઈ ને સત્યન નડેલા જેવા જો વધારે આવે તો અમેરિકામાં જે ઇન્ફ્લુએન્સર લોબી જે છે, જ્યુસ લોબી છે, એમ ઇન્ડિયન લોબી પાવરફુલ થઈ જશે. એટલે એ એને પણ કંટ્રોલ કરવા માંગે છે. એટલે ત્યાં બેઠેલી જે એક વગદાર લોબી છે એ નથી ઈચ્છતી કે ઇન્ડિયન્સ વિલ બીકમ સો પાવરફુલ. આજે જેડી વાન્સ જે છે એની પત્ની પણ ભારતીય છે, બરાબર છે કે નહીં? એનું કેટલું મમદાની જે છે એના રૂટ્સ જે છે મીરા નાયર કે એની સાથે એના પપ્પા ગુજરાત સાથે જોડાયેલા છે. કહેવાનું તાત્પર્ય એ છે દેવાંશી કે ઇન્ડિયા જે છે એની પાસે 140-145 કરોડનું મોટું માર્કેટ છે. ડેટા જે છે એ સૌથી વધુ વિશ્વમાં આપણે ત્યાં વપરાય છે. ઇન્ટરનેટનો સૌથી વધુ વપરાશ જે છે તમે જુઓ ચીન પછી, કારણ કે ચીન તો અમેરિકન કોઈ કંપનીનું કશું વાપરતું જ નથી. ચીનને પોતાનું ગૂગલ ડેવલપ કર્યું છે. ચીનમાં ફેસબુક નથી, ચીનમાં યુટ્યુબ નથી, તો ઇન્સ્ટાગ્રામ નથી. તો આ બધી વસ્તુઓ તો ઇન્સ્ટાગ્રામમાં બાય ધ વે હવે કશું પ્રાઇવેસી રહ્યું નથી. એવું એમને કહ્યું. પણ હું તમને કહું કે આ અમેરિકન કંપનીઓનો માલ સૌથી વધુ તો કોણ વાપરે છે? તો ભારતીયો વાપરે છે. એપલનું સૌથી મોટું માર્કેટ અહીં છે, એમેઝોનનું સૌથી મોટું માર્કેટ અહીં છે, એનવીડિયાનું સૌથી મોટું માર્કેટ અહીંયા છે. તો ઇન્ડિયા ઇઝ અ બિગ માર્કેટ ફોર ધેમ. અને એટલે જ એ લોકો છે ને ઇન્ડિયાને કોઈ દિવસ ચીન અને રશિયાની ધરીમાં જવા દેવા માંગતા નથી. એટલે બ્રાઝિલ, રશિયા, ઇન્ડિયા, ચાઇના, સાઉથ આફ્રિકા અને એની સાથે જે હવે બાકીના દેશો જે આ બ્રિક્સમાં જોડાયા છે એ બધા માટે પણ અમેરિકાનો પડકાર છે. આજે ક્રૂડ ઓઇલના ભાવ વધે છે ને, તમે જુઓ કે અમેરિકી સ્ટોક માર્કેટ છેલ્લા 3 દિવસથી પાછા પોઝિટિવ થઈ ગયા છે. કેમ? કારણ કે ડોલર ઇન્ડેક્સ છે એ મજબૂત થઈ ગયો છે. ડોલર ઇન્ડેક્સ જે 96 પર હતો અત્યારે લગભગ $100 ટચ થઈ ગયો છે. કેમ? કારણ કે આખી દુનિયામાં જ્યારે ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો તમારે વ્યવહાર ક્રૂડ ઓઇલનો ડોલર થકી કરવાનો છે. એટલે ડોલર જે છે એની ડિમાન્ડ પણ વધવાની છે અને ડોલર મજબૂત થશે. પણ ડોલર મજબૂત થાય છે, સામે મારો રૂપિયો ઘસાય છે. મારો રૂપિયો 92.40, 92.55, એક તબક્કે તો 92.95 સુધી આવી ગયો હતો. તો મારે જે ક્રૂડ ઓઇલ ખરીદવાનું છે એ તો મને મોંઘું જ પડવાનું છે દેવાંશી. ક્રૂડ ઓઇલના ભાવ વધશે તો મને તો મોલમાંય ભાવ ફટકો પડે છે અને તોલમાંય ફટકો પડે છે. કારણ કે મને જે પહેલાં રશિયા પાસેથી મળતું હતું એ મને ડિસ્કાઉન્ટમાં મળતું હતું. અત્યારે રશિયાએ શું કીધું કે ના બકા હવે તો બજાર ભાવે તારે લેવું પડે અને પ્લસ 5% વધારે આપવું પડે. તો તમારે હવે પ્રીમિયમ પણ ચૂકવવું પડે છે. અને બીજું કે ડોલરના ભાવે તમે ચૂકવો તો તમારે ડોલરની સામે રૂપિયાની પેરિટી, રૂપિયો ઘસાયો છે એટલે મારે વધારે ચૂકવવા પડે છે. એટલે આપણું જે ફોરેક્સ જે છે એના પર પણ આમાંથી ઘસારો પડશે, આમાં મોંઘવારી પણ વધશે, આમાં ફુગાવો પણ વધશે. એટલે એ બધી, અને તમે જુઓ કે દુનિયાના બધા દેશો જે વ્યાજદર ઘટાડવાની વાત કરતા હતા, લખી રાખો છે આવનારા 6 મહિના સુધી વ્યાજદર નહીં ઘટાડી શકો. અમેરિકા પણ નહીં ઘટાડી શકે. પોતાના ઈચ્છુક રિઝર્વ બેંકના, જેમ આપણે ત્યાં ગવર્નર છે ત્યાં ફેડરલ બેંકના ગવર્નર છે, મે મહિનાથી એની ટર્મ શરૂ થશે, પણ હી વિલ હેવ ટફ ટાઈમ ટુ રિડ્યુસ રેટ ઓફ ઇન્ટરેસ્ટ. એટલે પડકાર આ યુદ્ધને કારણે છે ને આખી દુનિયાની દેવાઈ ગઈ છે. અને ડોનાલ્ડ ટ્રમ્પ પણ ભરાયા તો છે જ, એમનો પેચ ફસાયો છે હોર્મુઝની ખાડીમાં. એટલે જો ટૂંકમાં હું આખી આ વાતને અંત તરફ લઈ જતા એને જો હું કન્ક્લુડ કરું તો મને એવું લાગે છે કે ભારત જ્યાં સુધી સાઇડ ચૂઝ નથી કરતું ત્યાં સુધી તો બેલેન્સ ઓફ પાવર બનેલો છે દુનિયામાં. બલકે ભારત થકી જ આ ધરી છે હજી સુધી બેલેન્સમાં છે.
ભારત જો અમેરિકાની સાથે નથી તો અમેરિકાની સ્થિતિ વધારે ખરાબ છે ભારત કરતાં. પણ ભારત માટે પ્રશ્ન એ છે કે આ બાજુ પણ દોસ્ત નથી કે જેથી એ કોઈ સાઈડ ચૂઝ કરી શકે. એ બધાની વચ્ચે મને એવું લાગે છે કે આટલી વિષમ પરિસ્થિતિઓમાં ખાસું બધું કંટ્રોલમાં છે ભારતમાં. પ્રાઇઝીસથી માંડીને બહુ બધા દ્રષ્ટિકોણથી બહુ આપણે લાંબી કતારોમાં નથી, આપણે બહુ જ વચ્ચેના રસ્તા કાઢી રહ્યા છીએ. પણ દરેક મહામારી પ્રજા જુગાડું છે દેવાંશી, એ કોલસાથી પણ ચલાવી લે છે, લાકડાથી પણ ચલાવી લે છે, ઇન્ડક્શનથી પણ ચલાવી લે છે. જો ને ઇવન એટલી ખરાબ પરિસ્થિતિ નથી જે દુનિયાના બાકીના દેશોમાં થઈ જાય છે. અને બીજું કે આપણે મને એવું લાગે છે કે એક સારામાં સારી વાત એ છે કે આપણે છેલ્લા 10 વર્ષથી એટલીસ્ટ પાકિસ્તાન સાથે સરખામણી નથી કરતા. કોઈ સવાલ એટલે આપણે વી આર ફાર બેટર ધેન વોટ પાકિસ્તાન ઇઝ, એમાં તો કોઈ સવાલ જ નથી. એટલે આપણે એ બહુ જ બધી રીતે ખાસું બધું સારું કરી શક્યા છીએ. હવે આપણે કોરોના મહામારી કે વિશ્વ યુદ્ધમાં આપણે એટલું શીખી શક્યા છીએ કે બેક ટુ બેઝિક્સ છૂટકો જ નથી આપણી પાસે. એટલે જે લોકો ખરેખર ગોબર ગેસ ચલાવે છે અને એમનું ઘર સોલારથી ચાલે છે, એટલે એમને ના ઇલેક્ટ્રિસિટી માટે ના ગેસ માટે કશા માટે દુનિયાની કોઈ સરકારોની જરૂર નથી ને કુદરત આધારિત જીવે છે, એ લોકોને કદાચ આ સમયમાં એમના જીવવાનો ફાયદો દેખાઈ રહ્યો છે. એટલે ધીરે ધીરે ભારત બધી રીતે આત્મનિર્ભર બને તો કદાચ એ જ અપેક્ષા. થેન્ક યુ સો મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ દેવાંશી. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ.